વાગી ગયા છે અત્યારે સવારના નહીં પણ બપોરના 1:15 ને જમવામાં બનાવ્યું છે મમ્મીએ સરગવો ગુવાર છે મજાક કરવા તમે તો ને રોટલા બનાવ્યા છે મમ્મીએ મરચું એક જ પડ્યું છે મને જો નહીં હોય તો એક જ મરચું વધ્યું મમ્મી હવે શું કરશું આપણે મારી આટલું ચાસ ભરજો મમ્મી કે હું પિક્ચરનું શરૂઆત કરું ને અંકિતા સુધારે છે કેરી અમારા ઘરના આંબાની કેરી છે એ તો તમને બતાવી નહીં કોઈ દી આંબો અમારે ક્યાં છે તો હું એક લાવ્યો તો એ આપણા આંબાની તો ચાલો દોસ્તો હવે જમી લઈ મસ્ત બપોરની વાળું કરી લઈ હું કે વાળું હું શિરામણ હું કે મમ્મી જમવાનું કહેવાય બપોરે હું કે જમવાનું ભાત આવી ગયો ભાત આવી ગયો આપણે દેશી ભાષામાં કે ને ભાત આવી ગયો હા અત્યારે ભાત આવ્યું છે આપણે અને કેરી તમે જોઈ શકો છો આગરિયાથી ભાત લઈને આવ્યા છે મારા મમ્મી ને અમે ભાતે આજે ખાવા બેસી ગયા છીએ ભાત તો બોલ ભાત બાંધેલું એને શું કે ભાત બાંધેલું એને શું કે ભતેણું હા પછેડીને ઓલા આવે કે ભતેણું ધોવામાં નાખી દીધું છે ભૂલાઈ ગયું એમ બીજું કઈ નથી કે મને આવડતું નથી એમ બધી ખબર પડે ભતેણું કહેવાય અને ભાત કહેવાય વાડીએ લઈને ભાત જાતા હોય આપણે બપોર આજે ઈ સ્પીડ યાર હાલવાનો છે આખો દિવસ બરોબર ને હેલો મિત્રો તો ગુડ આફ્ટરનૂન અને સ્વાગત છે તમારું આજે અમારા નવા વ્લોગમાં અને આજે અમારો ગુજરાતીનો વ્લોગ ચાલુ થઈ ગયાનો ત્રીજો દિવસ છે તો કેવો લાગે છે અમારો વ્લોગ તો કમેન્ટ કરજો ગુજરાતી છે ને કેવી લાગે છે તો જરા કમેન્ટ કરીને કહેજો તમને ખબર ગુજરાતી નો આવડે એને છે ને શીખી લેવાનું ગોટલી અમે નાનપણમાં એમ બધા કહેતા ગોટલી ગા તો દાંત ધોળાતા જેના દાંત પીળા છે એ આ ગોટલી ગઈ ને દાંત ધોળા કરતા તીર્થના દાંત કેવા બધા તીર્થ એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ ધોળા તો આ ગોટલીની જરૂર તીર્થના પપ્પાને છે કેમ કે માવા ખાય છે તો એને દાંત ધોળા કરવાની જરૂર પડે માવાત મેં બંધ કરી દીધા કીધું ના આજ બપોરથી કે કાલથી ને કાલથી ને જ બંધ કરી તો દીધું હવે જમવા ખાલી 500 હોપારી લેવો કાલ બાકી માવા નો ખાવું કોઈ દી 500 કાજુ બદામ કોઈ દી નહીં લાવે એમ મન નહીં થાય કે હું 500 કાજુ બદામ લેતો સાચી વાત છે બાકી 500 હોપારી આવશે પડ્યું આવશે 400 રૂપિયાની 500 હોપારી લાવો એને કરતા કાજુ બદામ લાવતો 400 રૂપિયાના 500 કાજુ આવે બદામ આવે તોય નથી લાવતા તમે વિચાર કરો મારી ભૂલ છે એમાં ખોટું નહીં તો આજથી હું છે ને જળ લઉં છું જેથી તમારી હોપારી લાવો તેથી 500 આવે કાજુ બદામ આવવા જોઈએ હવે હું જળ લઉં છું હોપારી હું ખાય પણ 250 જ ખાય 500 નહીં ખાય દારૂડિયા દૂધ પીવા પણ દારૂડિયા દૂધ પીવે કોઈ દી દારૂડિયા હોય એટલે માવા ખાય કોઈ દી માવા બદામ ખાય એને શરબત પાવું પડે મમ્મી કાઈ નહીં પણ અમે નો ખાય સારું હાલો જમી લઈએ હવે હાલો જમી લઈએ અમારે તો એનું કરે આપણું ન કરે તો બાદવાનું અમારા ઘરમાં તો આવ્યું જ રે આખો દી એમ બ્લોગ બનાવવા બેન તો અમારે કલાક 2 કલાકનો બ્લોગ આખો દી નો અમારા ઘરમાં બાંધવાનું જ હોય પણ અમે સુધી ક્યારે બતાવ્યું નથી બાંધવાનું આ ગુજરાતીમાં બ્લોગ બને ને એટલે બાંધવાનું દેખાડશું કે અમારા ઘરમાં કેટલા બાંધવાનું થાય તારા હું બાંધવું છે ના નથી બાંધવું તો બસ એટલે મસ્તીમાં બાંધવાનું થાય ચાલો સારું હાલો ખાઈ લઈ આવ્યો છે માસીનો મમરાનો અવાજ મમરા લઈ લો ઉતાણી આવી એટલે મમરા હેડ હશે મમરા ઢીંગી ઉઠી ગઈ છે પણ એનું મૂડ બહુ ખરાબ છે અને અંકિતા જોઈ શકો છો અહીં કપડાં એવા મસ્ત સકેલે છે ધોવાઈ ગયા છે કમ્પ્લીટ સુકાઈ ગયા છે ધૂપમાં અને હવે બસ ઘડી કરીને અંદર મૂકી દે છે એટલે એનું કામ પૂરું માવા તૈયાર થઈ ગયા છે જો ખૂણામાં પડ્યા છે પણ કોઈને દેખાય નહીં એમ જો છે ને ખોટું થોડોક ભાઈ અંકિતા
માવા અને પ્રેમથી ખિસ્સામાં નાખી દેવાના, કોઈ કહેવાનું નહીં, બરોબર? મારી પાસે 2 છે એમ. અહીંયા છે ને ભાઈ, ખવડાવવાળા ઓછા હોય ને ખાવાવાળા વધી જાય છે મારે. ના, મારે સારું એવું જ થાય હો. આપણે માવો થોડી જ્યાં કાંક મૂકો ખાવે લેવાની હેલા ભાઈ. લે હા લે, કયો છે 35 નો કે ઓલો 35 નો જ હોય ને? લાવો. તો આપો પેલા બિચારી એક મિનિટ જો ને ક્યાં છે દૂધ? જલ્દી और मैं इसी रूम में. ચલો ઢીંગી માટે દૂધ તૈયાર છે. ઢીંગી હાલે દૂધ પી લે બેન ફટાફટ. ઈ તો 5 વર્ષથી પણ દૂધની બોટલ મૂકતી નથી. બીજું નાની હતી ને એટલે ગળી જાય છોકરી. હા બોટલું શક્કરમાં ગળે. દૂધ જ નહોતી પીતી. એટલે આમ એમ થતું કે ઈ ક્યારે દૂધ પીએ, ક્યારે દૂધ. બહારનું દૂધ જ એને નહોતું ભાવતું. લગભગ 1.5-2 વર્ષ સુધી પીતી જ નહોતી. આ તો મોબાઈલ પણ દૂધ જ નહોતી પીતી. અને પછી આવી બોટલ મેં પરાણે એને ઓલી કરી. હવે એવી બોટલની હવાઈ થઈ ગઈ છે ને કે હું મૂકતી જ નથી. 5 વર્ષ ઉપર થઈ ગયા પણ ઈ બોટલ નથી મૂકતી. આપણે આજે જાય છીએ માતાવાડીમાં શું લેવા જાય છે એ તમને બતાવી દઈશું અમે, બરોબર? તો ચાલો આપણે જઈએ માતાવાડીમાં. હે ચાલો. તો અહીંયા સાંજના મતલબ રાતના 10 વાગી ગયા હતા અને અમારા મોટા ભાઈ આવી ગયા હતા. આજે ખબર નહીં અચાનક આવ્યા, કંઈક કામ હશે એટલે એના માટે. તો આ છે મારા જેઠ, મોટા જેઠ અને તીર્થના પપ્પાના મોટા ભાઈ છે. તો આજે અચાનક આવ્યા હતા તો એના માટે શરબત બનાવ્યું હતું અને અમે બધા બસ વાતો કરતા હતા. અમારે તો જમવાનું પણ બાકી હતું પણ પછી હવે થોડી વાર બેઠા, શરબતને એવું બનાવ્યું અને પછી વાતો કરી. તો ચલો આજનો વ્લોગ કેવો લાગ્યો તમને? તો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને કમેન્ટ જરૂર કરજો.